હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. If you are a paneer lover as like me, then this recipe is specially for you. And yes, this recipe is similar to tandoori paneer. પણ આજની આ રેસીપી હું તંદૂર વગર અને યસ ઓફકોર્સ મેંદા અથવા કોર્નફ્લોરનો યુઝ કર્યા વગર બનાવવાની છું. બધા જ હોમ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ. તંદૂરી પનીર બનાવવા માટે અહીં મેં પનીર લીધેલું છે, કેપ્સિકમ અને ઓનિયન લીધેલા છે. આ ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટના હિસાબથી એડજસ્ટ કરી શકો છો. પનીરની સાથે વેજીટેબલ્સ તમને વધારે ક્વોન્ટિટીમાં પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો. હવે આપણી આ ડિશનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ અહીં મેં દહીં લીધેલું છે, અમૂલ દહીં. અહીં તમે હંકર્ડ બી યુઝ કરી શકો છો. દહીંને એક પોટલીમાં બાંધી અને તેને 2 કલાક માટે નીતરવા દેશો તો પણ એ રેડી થઈ જશે. પણ મેં અહીં ડાયરેક્ટ દહીં જ યુઝ કર્યું છે. અને તેનામાં હવે બેઝિક મસાલા, અહીં મેં લાલ મરચું, કશ્મીરી લાલ મરચું યુઝ કરેલું છે, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું અને થોડી કસૂરી મેથી એડ કરેલી છે. આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાનું છે દહીંમાં. સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેનામાં આપણે વાટેલું લસણ અને આદું એડ કરી દેવાનું છે. સારી રીતે મિક્સ કરી લો એટલે આપણું આ રેડી થઈ ગયું મેરિનેશન. હવે આપણે તેનામાં આપણા જે વેજીટેબલ્સ અને પનીર જે રાખેલા હતા તેને આપણે એડ કરી દેવાના છે. અહીં તમે ગ્રીન કેપ્સિકમની સાથે રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમ પણ યુઝ કરી શકો છો. સાથે મસાલામાં તમે બ્લેક પેપર પાવડર, અજમો, લીંબુ આ બધું ઓપ્શનમાં એડ કરી શકો છો. ટેસ્ટ તમારા ઉપર ડિપેન્ડ છે. ઘણી જગ્યાએ તંદૂરી પનીર બનાવવામાં ચણાનો લોટ પણ યુઝ કરતા હોય છે જેથી સારો એવો કોટિંગ આવી જાય. પણ અહીં મેં ચણાનો લોટ યુઝ કરેલ નથી. પનીર બધા જ મસાલા સારી રીતે સોક કરી લે તે માટે આપણે 30 મિનિટ સુધી આ મેરિનેશનને ઢાંકીને રાખવાનું છે. 30 મિનિટ થઈ ગઈ છે અને હવે ગેસ પર આપણે એક પેન લેવાનું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે. અહીં મારાથી ઓઇલની ક્વોન્ટિટી થોડી વધારે લેવાઈ ગઈ હતી, જે પાછળથી મેં કાઢી લીધેલ છે તેની નોંધ લેવી. તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેનામાં મેરિનેટેડ પનીર અને વેજીટેબલ્સ છે તે આપણે એડ કરી દેવાના છે. અહીં ગેસની ફ્લેમ મીડિયમ હાઈ પર રાખવાની છે અને ટુકડે પનીર એડ કરવાનું કારણ એ કે પનીર છૂટા અને સરસ થાય છે. તમે એકસાથે પણ ઈચ્છો તો એડ કરી શકો છો, પણ ઉપરનો મસાલો છે તે છૂટો પડી જતો હોય છે. 5 થી 7 મિનિટ સુધી તેને હાઈ ફ્લેમ પર કૂક થવા દો. તમે જોઈ શકો છો કે દહીં છે તે કમ્પ્લીટલી પનીર ઉપર કોટ સારી રીતે થઈ ગયું છે અને મસાલો પણ ઇન્ફ્યુઝ થઈ ચૂક્યો છે. આ રેસીપીમાં મેંદો, કોર્નફ્લોર અથવા તો પછી બેસન એટલા માટે જ યુઝ કરવામાં આવતું હોય છે કે ઉપરનો જે મસાલો છે તે સારી રીતે પનીર ઉપર કોટ થઈ જાય. યસ, યુ કેન સી હાઉ સ્પોન્જી ઇટ ઇઝ, જસ્ટ લાઇક અ કોટન વિદાઉટ એની પ્રોસેસ વિથ પનીર. હવે આ સ્ટેજ પર આપણે ટમેટો કેચઅપ એડ કરવાનો છે. તમારા ટેસ્ટ હિસાબથી તમને થોડી સ્વીટનેસ વધારે જોઈએ તો તમે 2 ચમચી યુઝ કરી શકો છો. અદરવાઇઝ 1 ચમચી કેચઅપ તમે એડ કરશો તો તમને ટેસ્ટમાં બહુ જ મજા આવશે. એન્ડ ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ, લીલા ધાણા એડ કરવાના છે અને સાથે વચ્ચે સ્પેસ બનાવી અને હવે ગરમ કોલસો મૂકવાનો છે સ્મોક કરવા માટે. ગરમ કોલસા ઉપર થોડું ઘી એડ કરી અને ઢાંકણ બંધ કરી અને સ્મોક થવા દઈશું 5 મિનિટ માટે. તો તૈયાર છે આપણું તંદૂરી પનીર, એ પણ તંદૂર વગર વિથ સેમ સ્મોકી ટેસ્ટ. આજની મારી આ ડિશ ટોટલી હેલ્ધી છે અને તમે એઝ અ સ્ટાર્ટર તમારા ડિનર મેન્યુમાં એડ કરી શકો છો. તો આજે જ બનાવો તંદૂરી પનીર મારી રેસિપીથી અને તે કેવું બને છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. અને હા, સાથે તમારા ઘરમાં પનીરની કઈ ડિશ તમને સૌથી વધારે ભાવે છે તે પણ મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. કેમ કે તમારા કમેન્ટ્સથી જ મને ઇન્સ્પાયરેશન મળતી હોય છે નવી રેસિપી ટ્રાય કરવાની અને તમારા લોકો સાથે શેર કરવાની. તો આજની મારી આ ઇન્સ્ટન્ટ રેસિપી તંદૂરી પનીર, એ પણ તંદૂર વગર અને બધા જ ઘરના મસાલાથી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારી આગળની રેસિપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. વિડીયોઝને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ ચાર્જ નથી, તો પ્લીઝ તમે કરી શકો છો. અને જલ્દી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.